ફાઇનલી મિત્રો તો આપ જે આપણી છે ને ઇવનિંગ થઈ છે બપોરે 2:30 વાગે. હાલો આપણે જઈએ છીએ બાબા. તો ક્યાં જઈએ છીએ તમને રસ્તામાં દેખાડી. જય શ્રી કૃષ્ણ, સીતારામ, જય માતાજી. હાલતા વેત જો વેદાંશી બેને તો કીટી કરી દીધી છે. શું છે મારા કીટી કરી છે? હા ચાલો એક તો કીટી કરી હાલતા વેતો જો. તો હાલો આપણે મળીએ ને આગળ આગળ દેખાડીએ. બ્લોગ નવો ચાલુ કરી સાજા હતી. મિત્રો અમે પડતરી પહોંચી ગયા છે ને ગાડીને ભૂખ લઈ ગઈ તો પેલા એની પેટ પૂજા કરાવવા મયુર લાઈનમાં ઊભા છે. અને આ નાની દીકરી કંઈક વાતોના વડા કરે છે કે ખબર નથી પડતી. ઓય તમે બે શું વાતો કરો છો? પાવાગઢના મંદિરે. હું પાવાગઢના મંદિરે? નવું આખું બની ગયું ને રોપવે ને સસ્તી ઓફ થઈ ગઈ બધા. પાવાગઢના મંદિરે આના જો આ શું કરસ? શું કરસ તું બેન? લાગ્યું છે હું મારસ વેદાંશી તું શું લાગ્યું છે તને? ઓહો હો મિજાજ તો જો. જો નવા રિંગ રોડે છીએ રાજકોટ તો પોગી ગયા છીએ. આ રિંગ રોડ છે ઘંટેશ્વર પાયડી વાળો અને આ કટારિયા ચોકડી આવી. તો જો આ નવો રિંગ રોડ બહુ મજા આવી. પણ રસ્તામાં મામા બેને આપણી પાસે લાયસન્સ ને બધું હતું ને તો કઈ વાંધો ન આવ્યો. સીધા જવા દીધા. એ બિચારાઓને કઈ વૈરું નહીં. નકર આપણે એમ હતું કે હમણાં કઈક શેનો ચાંદલો કરશે. પણ જો સીટ બેલ્ટ આપણે બાંધી લીધો. અને આપણે ખબર જ છે કે આ બધું બહુ જરૂરી છે. સેફટી આપણા માટે જ હતા. તો જો હવે આ વાતુમાં કેકેવી આ કટારિયા શોરૂમ પહોંચી ગયા છે. જોરિયોમાં કટારિયા શોરૂમ. ચાલો આ ચોકડી ટપી જાય ને આપણે તો જવાનું છે પાયડી છે. અને જો કિયાનો શોરૂમ આવી ગયો છે. આપણી ફેવરિટ ગાડી છે કિયા. તો ભગવાન કયાક દે છે તો કિયા લેસી આપણે. હા જો વેદુને લેવી છે થાક અને આપણે ગમે છે કિયાની ગાડી. તો હવે જોઈ કઈ લેવાની થાય છે. એના એ આપણી એક કમેન્ટ છે કે આપણે જયારે યુટ્યુબ ની આવક થાય ને તેથી જ ગાડી લેવાની જે સારા માહિતી. ત્યાં સુધી આપણે તો આ બરોબર જ છે. અને જો વાતુમાં આપણી ચોકડીએ ક્રોસ થઈ ગઈ ને આ વયો ગયો સીધો કાલાવડ રોડ છે. તો આ વયો ગયો સીધો બસ સ્ટેન્ડ બાજુ કેકેવી હોલ. અને આપણે વહી ગયા આમ સીધા. તો જોઈ લો કેવી મસ્ત ઇમારતો બને છે. આપણે જામનગર કરતા તો અહીંયા ઘણું બધું ડેવલપમેન્ટ છે. પણ આપણે હાલે આપણે દેશી માણસ રહ્યા ને એટલે મજા જ છે. અને જો વેદાંશી ને કઈ લેવી છે? વેદાંશી કઈ લેવી છે? કઈ લેવી છે બેન? વેદાંશી ને લેવી છે થાર. હરખી ઊભી રહીને બોલ. અમે ફાઇનલી દોસ્તો અમે રાજકોટની બહાર નીકળવા આવ્યા છે. ને આ બિલ્ડિંગ જો કેમ બને છે? આર્કિટેક્ટ બહુ જોરદાર છે. આવું તો આપણે પહેલી વાર જોઈ હતી સૌરાષ્ટ્રમાં. જોઈ લ્યો આવું જામનગરમાં બને તો સારું. કોક તો લઈ આવું મકાન. સાચી વાત જોવા જ મળે. આમ તો એ બિચારા કેવી મહેનત કરે એ સારા કેવાય. કેમ છે મિત્રો નવો રિંગ રોડ છે ને અહીંયાથી જો આ સીધો વહી ગયો અમદાવાદ હાઈવે. ભાવનગર અમદાવાદ આ રાજકોટ થી આવે છે. અને આ પાછો ગોંડલ જેતપુર ધોરાજી એ રસ્તો છે ને આપણે પાછું છે ને રિંગ રોડ પકડ્યો ને આપણે આમ જ જવાનું છે. કેમ કે આપણે માસી રહીએ છે પાયડી એટલે આપણે ગોંડલ રોડ જ પકડવાનો છે. એટલે આપણે બાયપાસ લીધું હતું. તો જેવો અને હમણાં જ પાછું મારે ચા પાણી પીને રાજકોટ થોડુંક કામ છે ને એટલે હું અને અમારા માસિયાર બે વહી જાય રાજકોટ. તો હવે બસ 10 મિનિટનું છે. અમારો ફોન બગડી ગયો છે ને રિપેર કરવા જવું છે. એક તો આપણે રહ્યા હજી નબળા ડ્રાઈવર. પોલીસ વાળા છે સાઈડ દેવા હાથું. સાઈડ આપે છે વેદાંશી સાઈડ દે. ગાડીના હોન્ડાના ઓલા કેવી એ બધાની ડ્રાઇવિંગ બના શીખડાવી દેવી સ્ટાર્ટિંગ. વાહ એટલે એ છે ને વાહ ભાઈ બસ વાહ. જો આપણો રોડ સાફ થઈ ગયો અને નીકળી ગઈ. નકર આપણે તો એમ લાગતું તો ખલવાઈ ગયા. એક તો નવા ડ્રાઈવર છે આપણે. હવે નવાનો પણ કોઈ વાંધો ન આવ્યો ગયો ને. હવે એટલી બધી ઉપાધિ ન હોય. જો ટ્રાફિક જામ આવી ગયો છે. જો આપણા વાહે જો આપણા બાપાને હાથ ન કરે એટલે હાથ નથી કરતા. જો અહીંયા છે તેજસ્વી હનુમાન બાપાનું મંદિર. જો કેમ છે બાકી. અને બહુ હાથ છે રોડ ઉપર છે. જય હનુમાન બાપા. ને જો હવે આપણે છે ને આ રોડ મૂકી દેવાનો છે. આ સીધો વહી ગયો જેતપુર ને ગોંડલ ને જુનાગઢ ને એમ. અને આપણે અહીંયાથી સર્વિસ રોડ લઈ લઈએ ને એટલે આપણા માસીનું ઘર આવી જાય સીધું.
કાંઈ લાંબુ કરવા વગર તો હાલો પાયડીમાં પ્રવેશ થઈ ગયો છે આપણો. હાલો હવે ઘરે મળીએ તમને. જો આપણે અહીંયા પહોંચી ગયા અને સ્વાતિને ઈ જાય છે ઠેલા બેલા ગાડીમાંથી લઈને ઘરે અને આપણે જાય છીએ રાજકોટ. આ આવે છે રિષિતભાઈ તો એના ભેગા અને એ બધાને કીધું ચા પાણી પી લીધા છે. અને જો આ છે નેશનલ હાઈવે અમદાવાદ વાળો. જો બસ જાય છે. હાલો આપણે હવે જઈ રાજકોટ. આગળ આગળ દેખાડશે તમને. સ્વેટર બેટર લઈ લીધું છે. હવે આપણે જવાનું છે 2 વ્હીલમાં તો ખોટું હેરાન થવું એના કરતાં બધી તૈયારી કરીને આવ્યા છે. હાલો હવે રાજકોટ ઉપડી. ફાઇનલી મિત્રો તો આપણે છે ને અહીંયા આવ્યા છીએ રાજકોટ મોબાઈલ રિપેરિંગ કરવા. તો મોબાઈલ બેયના દઈ દીધા છે રિપેર કરવા. જો હું થી આજે અમારા રિષિતભાઈ ફાકી બનાવે છે, ચા પાણી પી લીધા છે. તો મોબાઈલ દીધો છે રિપેરિંગમાં બસ સ્ટેન્ડ આગળ. Incoming voice call. રિપેર થઈ ગયો છે. જો આપણે નીકળી ગયા છીએ રાજકોટ. હવે માથીને ફોન આવી ગયો જમવાનું બની ગયું. જો આવો બધો નજારો રિષિતભાઈ ગાડી હલાવે છે. આપણે જઈએ હવે ઘર ભેગા થાય ફટાફટ. નકર વળી પાછા ભૂખાઈ રહી અને ટાઈટે હવે ખાતી જાય છે. હાલો ફટાફટ હવે ઘર ભેગા થાય. ફાઇનલી મિત્રો તો જો અમે અમારા માસીના ઘરે ઉગ્યા છીએ. જો બધા હો ને દરબરાટી કરે. હા આ અમારો ભત્રીજો છે કાનજી મહારાજ. ભત્રીજો ગુજરાતી ચાલુ કરતી. ભત્રીજો ન હાલે. હા કેમ જો હા ભત્રીજા હો. જો આમાં હજી એક બેન વાહે છે. એ હવે થોડાક દિના જ મહેમાન છે. જો એટલે દાંત કાઢી લઈએ હવે. જો આ મારા માસી. જો અમારા ભત્રીજો. આ મેમ્બર ને તો અમારા ભેગા જ છે એટલે એને તો જોવાનો વારો આવી જાય. માજી અરે વાહ. અને વેદાંતી બેન હજી ઉઠા છે એટલે હવે ફોન જોવે છે. ભાઈ એટલી બીટલી ખાઈ લીધી છે એટલે હવે એના જલસા છે. જો મોજ મજા કરી છે ને હવે કાલનો વિડીયો કાઢે. આજની ગુડ નાઇટ કરી દઈ. વિડીયો લાંબો હાલશે તો હાલો મળીએ સવારે જલ્દી. જય શ્રી કૃષ્ણ. વાગ્યા છે 11 ને અમે જઈ છીએ રાંદલના દડવા. હવે મોહૈયા વાળા રોડે પહોંચ્યા છે અને વેદુ જોગા ફોન જોવે છે. એની મોટી બેન છે. વેદુ આજે કોનો બર્થડે છે? વેદુ કોનો? અલ્પાભાઈનો ને મોટા પપ્પાનો. મમ્મી આગળ બેઠા છે. મયુર ગાડી આગે છે. દર્શન કરવા હાલો બધા મિત્રો. અમે દડવા ગામમાં પહોંચી ગયા છે. હવે જેવો ટૂંક સમયમાં માતાજીનું મંદિર આવે છે. અમે આવ્યા છીએ રાંદલમાના દર્શન કરવા. અને કેવું મસ્તીનું વાતાવરણ છે અને કેવું મસ્ત ગામે એટલું જોરદાર છે. તો આપણે તો આનંદ કરવા આવ્યા છીએ. કેવો માતાજી દર્શને તો આવી ગયો રાંદલમાનું મંદિર. તો અમે દર્શન કરી અને તમને મળીએ. જો અંદર દર્શન કરાવવા દે, વિડીયો શૂટિંગ ઉતારવા દે તો તમને અમારા ભેગા દર્શન કરાવશે. તો બોલો જય રાંદલમાની. સૌની રક્ષા કરે રાંદલમાં. મિત્ર તો આપણે છે ને દડવા પહોંચી ગયા છે. અને જો આ છે માતાજીનું મંદિર. અહીંયા ભાઈ મહારાજે એમ કીધું કે તમે અહીંયાથી દર્શન કરી શકો, બહારથી વિડીયોગ્રાફી કરી શકો. તો મારા ભેગા તમને દર્શન કરાવું. જય ભગવતી રાંદલ માતાજી. કેવું છે જોઈ લ્યો. માતાજીનું મંદિર એ સરસ છે. માતાજીના દર્શન એ કરાવ્યા તમને. તો હાલો હવે આગળ છે ને આપણે જો અહીંયા બધું આવું મસ્ત વાતાવરણ છે. અહીંયા માતાજીના લોટા તૈડા છે. વૈષ્ણવી બેન પગે લાગે છે. ગોર મહારાજ બેઠા છે. અને આ બાજુ ગોયણીનો જમણવાર હાલે છે. તો હું તમને લઈ જાઉં. અહીંયા માતાજી તૈડા છે. તો કેટલી બધી ગોયણી જો જમે છે. કેટલી બધી ગોયણી છે. વેદાંશી બેનનો વારો આવી ગયો છે.
હમણાં વેદાંશી બેન ગોયણી થઈ ગયા છે. અરે વાહ, વેદાંશી બેન ગોયણી થઈ ગયા છે. આવું જે ભોજના લઈ હાલો હવે આગળ તમને પાછા બહાર જઈને બતાવશે. સ્વાતિ ને મમ્મી અહીંયા ઊભા છે. આ વૈષ્ણવી ફાઇનલી મિત્રો જો દર્શન કરી પ્રસાદી લઈ અને હવે અમે હાલતા થઈ ગયા છે. હાલો દોસ્તો, તો અમે દર્શન કરી અને હવે અમે હાલતા થયા છીએ. હવે આગળ જાશી. હજી 2 ઘર લેવાના છે, એના માટે સ્વાતિ ને મમ્મી ને આમ જાય છે. હું અહીંયા ખાતો તો બોર હતું, ત્યાં પાણી આવ્યું એટલે કે પાછલા દરવાજેથી લઈ જાઓ. લમે ને જો છોડી દે બે જાય છે. હજી આમ આગળ ચાહી તમને બતાવતો જશે. હાલો મળીએ આગળ. બહુ મજા આવી દર્શન કરીને. અમને તો આનંદ થઈ ગયો, મનેરો આનંદ. હાલો મિત્રો, જો હું મારી ફ્રેન્ડ ના ઘરે આવી છું. આ એની છોકરી છે, કહ્યું ને કે મારો બ્લોગ ઉતારો, એટલે આપણે સ્પેશિયલ એનો જ ઉતારવો છે. જો કુકુ આયા જો બધા બેઠા છે. જો આ મારી ફ્રેન્ડ નું ઘર છે. તારે એમ કેવાય જો અમારી ગાયું છે એમ કરીને મને લઈ જવાય ભેગું. હા, તો અમારે ઘર બતાવી છે. આ અમારું રૂમ, આ અમારો બીજો રૂમ છે. આ અમારો ટપિયા રૂમમાં છે. દેખાડ ટફી દેખાડ. આ અમારી ટપી છે. ટફી દી વેચીએ એટલે ટફીના રૂપમાં ફાઇનલી મિત્ર તો જો અમે છે ને હવે 2 હાડુભાઈના ઘરે ગયા હતા. એક મોટા દડવા અને એક મોટા માંડવા. અને ત્યાંથી નીકળી ગયા છે. જો આમ કોટડા સાંગાણી વાળો રસ્તો અમારા સાધુ સાહેબે દેખાડ્યો ને, તો જો આ ઈ રોડે જાય છે ને આગળ આવી ગયા છે ગાય માતા. કેવી મોજ આવે ગામડાની. વાહ, ગાય માતા આવી ગયા ને જો વેદાંશી બેને લીધા છે રમકડા. તો વેદાંશી બેન રમે છે રમકડાથી, એને જલસા જ છે. અને ઓપનિંગ એને અહીંયા કરી નાખી. પિન નાખી દીધી માથામાં. કેવી મોજ આવે છે વેદાંશી બેન. હાલો જુઓ એમ કે ઓલી કેમ બોલે છે ઓલી દિત્યા. અને હા, વેદાંશી બેન રોજ દિત્યાના વિડીયો જોતી હોય હો. માથામાં પિન નાખી છે તો લીધી. જો હવે છે ને અમે સીધા જઈ છીએ અહીંયાથી અભેપર અમારા ગુરુજીના ઘરે. ત્યાં દર્શન કરી ગુરુજી આગળ સીતારામ કરી અને નીકળી જાય જામનગર. કેમ કે અમારે જામનગર પહોંચવું પડે એમ છે રાતે. તો હાલો ફટાફટ. ઈ કે પગ હોજી ગયા હલાવે છે ને કઈ નંબરે. બાકી વાતાવરણ છે ગોંડલ તાલુકાનું જોરદાર. જો આમ તમે આમ જોઈ લ્યો કેમ વાડી ને રસ્તા ને એક નંબર છે. અને જેસીબી આલે છે, મને લાગે છે રોડ મોટો કરવાના હશે અહીંયાથી. પછી લઈ લેશું. વેદાંશી નું રમકડું ખોવાઈ ગયું. વેદાંશી રમકડા ગોતે છે હવે. જો હા હું 2-3 રમકડા ગોતવાના છે. નીચે પડ્યા છે ને. હવે પાડતી નહીં, નકર કોઈ નહીં લઈ દે. 2 હરકી છે. જલસા છે. હાલો હવે આગળ તમને દેખાડતી. હવે સીધા ગુરુજીના ઘરે. હાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો તો આપણે છે ને ઘરે આવી ગયા છીએ. આવી તો 9 વાગ્યાના ગયા હતા. જો આમાં 10:15 વાગે છે. વૈષ્ણવી બેનને મૂકવા જવાના અને એવું બધું હતું. તો આપણે છે ને ઘરે પૂગી ગયા છીએ. જમીન કમ્પ્લીટ થઈ ગયા છે. વેદાંશી બેન જેવો જમે છે. પાછા કઈ ભેગા થાય. જય શ્રી કૃષ્ણ, સીતારામ, જય માતાજી. બહુ મજા આવી ટૂરની. અને આમાં યુટ્યુબમાં